અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા મોતકાંડ મામલે આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। સરકારની બેઠક બાદ અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। પેનલ રિપોર્ટ અને ડોક્ટરોના અભિપ્રાય બાદ હોસ્પિટલના જવાબદાર લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે તો સપરાધ મનુષ્યવધની કલમો હેઠળ આ કાર્યવાહી કરવામાં આવશે। સરકારે પોતે કબૂલ્યું છે કે જે દર્દીઓની એન્જિયોપ્લાસ્ટીની જરૂર ન હતી તેમની પણ એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી છે। હવે ખ્યાતિ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી ડિબાર્ટ કરવામાં આવી છે। ખ્યાતિ હોસ્પિટલની સારવારમાં લાગી સરકાર। 2 લોકોના મોત બાદ લીધા તાબડતોબ પગલાં। આયુષ્માન યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ ડિબાર્ટ। ઓપરેશન કરનારા તબીબો સામે પણ કાર્યવાહી। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કડીના બોરીસણા ગામના 2 દર્દીના મોત પછી રાજ્ય સરકારે સરકારી યોજનાઓનો દુરુપયોગ કરતી હોસ્પિટલો સામે લાલ આંખ કરી છે। આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ માહિતી આપતા કહ્યું કે તપાસમાં સામે આવ્યું છે કે બોરીસણા ગામના જે 7 લોકોની બિનજરૂરી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી તેમને एंजियोप्लास्टी जरूर नहोती। तपास के अंदर ध्यान में आया कि बोरीसना गांव में जाके लोगों को एनरोल किया गया, उन्हें हॉस्पिटल लाके जरूरत न होने के बावजूद एंजियोग्राफी की गई और बहुत से केसेस में 7 किस्साओं में जहां पे एंजियोग्राफी के अंदर क्लिनिकल रिक्वायरमेंट न देखी गई प्राथमिक तौर पे, उसके बावजूद एंजियोप्लास्टी की गई, जिसमें अंत में अनफॉर्चुनेटली 2 व्यक्तियों भाई श्री महेश भाई बारोट और भाई श्री नागर भाई सेनवा उनकी मृत्यु हुई। मुख्य प्रधान भूपेन्द्र पटेल, आरोग्य प्रधान ऋषिकेश पटेल તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે કે ખ્યાતિ હોસ્પિટલ કેસમાં રાજ્ય સરકાર ફરિયાદી બનશે। આ મામલે પોલીસે પણ કાયદેસરની કાર્યવાહીનો અહેવાલ રજૂ કર્યો હતો। આ બેઠકમાં પ્રથમ દ્રષ્ટિએ હોસ્પિટલની ગંભીર બેદરકારી સ્વીકારી હોવાની પણ માહિતી છે। હવે હોસ્પિટલના સત્તાધીશો અને ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે, જેના ભાગરૂપે હોસ્પિટલનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે। આમાં જે પણ કોઈ કાયદાકીય પગલાં ભરવા જેવા લાગશે એ તમામે તમામ પગલાં ભરી અને સખ્તમાં સખ્ત કાર્યવાહી કરી અને ભવિષ્યની અંદર એક લાલ બત્તી સમાન બધા ડોક્ટર અને તમામે તમામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોને એક ઉદાહરણરૂપ આપણે આ કિસ્સાથી બનાવ જે બન્યો છે એ આપણે કાર્યવાહી પણ કરીશું। અને સાથે મારે એ પણ કહેવું છે કે આવતા સમયની અંદર જે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જે પ્લાન્ડ સર્જરી થતી હોય છે, નિર્ધારિત પહેલેથી નક્કી થયેલી સર્જરીઓ થતી હોય છે, એના માટે પણ કોઈ એસઓપી આપણે બનાવીશું। આ સાથે સરકારે ખ્યાતિ હોસ્પિટલને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાંથી ડિબાર્ટ કરી છે। ઓપરેશન કરનારા ડોક્ટરને હવે ઓપરેશનની મંજૂરી નથી। આ ઉપરાંત હોસ્પિટલના માલિક, ડોક્ટરો, સંચાલકો અને મેનેજમેન્ટ સામે પણ કેસ થશે। 2 લોકોના મોતના મામલે બીએનએસની કલમ 105, 336, 361 હેઠળ રાજ્ય સરકાર પોલીસ ફરિયાદ કરશે। ડોક્ટર સામે પગલાં લેવા મેડિકલ કાઉન્સિલને ફરિયાદ કરવામાં આવશે। અગાઉના કેસ સામે તપાસ કરવામાં આવશે। વ્યવસ્થા સુધારીકરણ કરવામાં આવશે। વિઝિટિંગ હશે તો પીએમજેએવાય માન્યતા મળશે નહીં। પીએમજેએવાયનું મોનિટરિંગ કરવામાં આવશે। इस घटना का गंभीर संज्ञान लेते हुए राज्य सरकार ने हॉस्पिटल को पीएमजेएवाई कंप्लीटली डीएमपैनल्ड कर दी है। सदर हॉस्पिटल के जो मालिक, ट्रस्टी अगर अन्य कोई हॉस्पिटल से जुड़े होंगे तो दूसरी हॉस्पिटल को भी पीएमजेएवाई से डिबार किया जाएगा। इस हॉस्पिटल में जिस डॉक्टर ने ऑपरेशन किए हैं उन डॉक्टरों को पीएमजेएवाई के लिए कंप्लीटली डिबार कर दिया गया है। उस हॉस्पिटल के डॉक्टर के विरुद्ध एक्शन लेने के लिए राज्य सरकार गुजरात मेडिकल काउंसिल को भी एक दरखास्त करेगी। राज्य सरकारे सुदृढ़ व्यवस्था बनाववा माटे एसओपी बनावવાનો પણ નિર્ણય કર્યો છે। મહત્વનું છે કે સમગ્ર કેસમાં કોઈ કચાશ ન રહી જાય તે માટે બંને મૃતકોના મૃતદેહનું માઇક્રોસ્કોપિંગ એનાલિસિસ કરવાનો પણ નિર્ણય કરાયો છે। બ્યુરો રિપોર્ટ, GSTV।